क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। जय माताजी मित्रों, स्वागत है तमारू આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો આગળ તમે ડેમો વિડીયોમાં જે પ્રકારનું સ્ટેટસ જોયું એ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનો છું। તો વિડીયોને પૂરો જોજો અને ચેનલ પર નવા આવે અથવા પહેલી વાર આવે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે। અને હજુ સુધી વિડીયોને લાઇક ના કરતો લાઇક કરી દેજો। અને મેં વિડીયોની અંદર જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધો મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે અને પાસવર્ડ પણ તમને વિડીયોની અંદર 2 અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને પૂરો જોજો, સ્પીક ના કરતા। અને તમે હજુ સુધી મારા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો ટાઈમ વેસ્ટ કર્યા વગર એડિટિંગ વિડીયો શરૂ કરીએ। अभी मजा आएगा ना। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તમારે ઇલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। તો ઇલાઇટ મોશન એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે। ત્યારબાદ તમારે સૌથી પહેલાં ઇલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। ઓપન કરશો એટલે કંઈક આ રીતે લોડિંગ લેશે તમે જોઈ શકો છો। ત્યારબાદ તમને અહીંયા નીચે તમે જોઈ શકો છો પ્રોજેક્ટનું આઇકન જોવા મળશે, એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 3 પ્રોજેક્ટની લિંક આપેલી છે। તો 3 પ્રોજેક્ટને તમારે ઇલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। ત્યારબાદ તમારે સૌથી પહેલાં અહીંયા જે બીટમાર્ક પ્રોજેક્ટ જોવા મળશે તો એને ઓપન કરી લેવાનું છે। ઓપન કરશો એટલે તમે જોશો કંઈક આ રીતે બીટમાર્ક પ્રોજેક્ટ જોવા મળી જશે। તો સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે ને નીચે પ્લસનો આઇકન જોઈ શકો છો, એના પર ક્લિક કરવાનું છે ને મીડિયાવાળું ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે ને અહીંથી તમારે જોઈશું આ ફોલ્ડરને તમારે સિલેક્ટ કરી લેવાનું છે। ફોલ્ડર સિલેક્ટ કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતે તમને જોઈશું ફોટો તમને જોવા મળશે અને એક બ્લેક સ્ક્રીન વિડીયો જોવા મળશે। તો સૌથી પહેલાં અહીંયાથી તમારા ફોટો છે, ફોટાને તમારે એડ કરી લેવાનું છે। ફોટાને એડ કરશો એટલે તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તો એની ઉપર તમે જોઈ શકો છો 3 ડોટ છે, એના પર ક્લિક કરવાનું છે ને જોઈશું 5મા નંબરનું ફિલ કમ્પોઝિશન એરિયા લખેલું છે એના પર ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કરશો એટલે તમે જોઈશું આ રીતે ફૂલ સ્ક્રીન ફોટો થઈ જશે। ત્યારબાદ તમારે અહીંયા ખાલી જગ્યા પર ક્લિક કરવાનું છે ને આ રીતે સ્લાઇડ કરીને સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે અને તમારે રીતે ફોટા પર ક્લિક કરીને એરો પર ક્લિક કરશો એટલે ફોટો લાસ્ટ સુધી આવી જશે। આ રીતે થઈ ગયું છે। ત્યારબાદ તમારે તે સ્લાઇડ કરીને સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે અને નીચે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરવાનું છે અને અહીંયા જોઈશું પહેલા નંબરનું સ્પેસ છે એના પર ક્લિક કરવાનું છે અને જે ચોરસ સ્પેસ છે એના પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારે અહીંયા ઉપર જોઈશું 3 ડોટ છે એના પર ક્લિક કરવાનું છે ને જોઈશું 5મા નંબરનું ફિલ કમ્પોઝિશન એરિયા લખેલું છે એના પર ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કરશો એટલે અહીંયાથી તમારે કલર એન્ડ ફીડવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે। અહીંયાથી જોઈશું આ 3જા નંબરનો ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમને જોઈશું કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તો તમને વચ્ચે એક લાઇન જોવા મળશે, તો લાઇનને તમારે તે નીચેથી પકડવાની છે ને આ રીતે તમારે સ્લાઇડ કરીને આ રીતે જોઈશું એક પોઈન્ટ જોવા મળશે। તો એ પોઈન્ટને તમારે અહીંયા જોઈશું આ રીતે સેટ કરી લેવાનું છે। ત્યારબાદ તમારે ઉપરથી લાઇનને ખેંચવાની છે ને આ રીતે તમે જોઈશું આ રીતે નીચે લાવી દેવાનું છે। જોઈશું કંઈક આ રીતે સેટ કરી દેવાનું છે। આ રીતે સેટ કર્યા બાદ ત્યારબાદ તમારે અહીંયા જોઈશું જે વ્હાઇટ કલર છે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કર્યા બાદ અહીંયા જે બ્લેક કલર છે એને બ્લેક કલર કરી દેવાનું છે। ત્યારબાદ આ સાઈડ તમે જોઈશો જે બ્લેક કલર છે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કર્યા બાદ આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે ને અહીંયાથી તમે જોઈશો એક ઓપેસિટીની લાઇન જોવા મળશે, એને તમારે 0 કરી દેવાનું છે। ત્યારબાદ તમારે રાઇટના આઇકન પર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમને જોઈશો કંઈક આ રીતે તમે સ્પેસ બની જશે। ત્યારબાદ તમારે તે સ્લાઇડ કરીને સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે અને તમારે સ્પેસ ઉપર ક્લિક કરીને આ એરો પર ક્લિક કરશો એટલે લાસ્ટ સુધી આવી જશે। આ રીતે થઈ ગયું છે। હવે તમારે શું કરવાનું છે, એનાથી જે બીટમાર્ક પ્રોજેક્ટ છે એની બહાર નીકળી જવાનું છે ને એનાથી તમારે ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરશો ને તમને 2 લેયર જોવા મળશે। તો સૌથી નીચે તમે જોશો તમે ગ્રુપ 2 વાળી એક લેયર જોવા મળશે। તો લેયર ઉપર તમે દબાઈ રાખશો એટલે આ રીતે સિલેક્ટ થઈ જશે। ત્યારબાદ તમને અહીંયા પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરવાનું છે ને અહીંયા જે કોપી લેયર લખેલ છે એના પર ક્લિક કરી દેવાનું છે। કોપી કર્યા બાદ અહીંયાથી બહાર નીકળી જવાનું છે ને ફરીથી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તો અહીંયા એક એરો જોવા મળશે, તો એરો પર ક્લિક કરશો એટલે આગળના બીટે આવી જશો। તમે જોઈ શકો છો 0.15 સેકન્ડ જે બીટ છે ત્યાં આવી જવાનું છે પહેલા નંબરના બીટે। ત્યારબાદ તમારે અહીંયા પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે ને જે પેસ્ટ લેયર લખેલું છે એના પર ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કરશો એટલે ગ્રુપ 2 વાળી એક લેયર આવી જશે। તો એ લેયર ઉપર તમારે ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારે ઉપર 3 ડોટ છે એના પર ક્લિક કરવાનું છે ને જોઈશું અનગ્રુપ લખેલું છે એના પર ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કરશો એટલે તમે જોઈશું આ રીતે બીટ ઉપર જશો એટલે તમે જોઈશું આ રીતે આપણી ઇફેક્ટો લાગી ગઈ છે। હવે તમારે શું કરવાનું છે, અહીંયાથી બીટમાર્કની અંદરથી બહાર નીકળી જવાનું છે ને તમારે અહીંયા જોઈશું સોંગરીસ પ્રોજેક્ટ જોવા મળશે। તો પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનું છે। સોંગરીસ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે ગ્રુપ 1 વાળી એક લેયર જોવા મળશે। તો લેયરને તમારે સિલેક્ટ કરી લેવાનું છે। સિલેક્ટ કર્યા બાદ ત્યારબાદ અહીંયા પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે ને જે કોપી લેયર લખેલ છે એના પર ક્લિક કરી દેવાનું છે। આને પણ કોપી કર્યા બાદ અહીંયાથી બહાર નીકળી જવાનું છે ને ફરીથી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે।
બીટમેપ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે અને પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે અને અહીંયા પણ પેસ્ટ લેયર લખ્યું છે એના પર ક્લિક કરી દેવું છે. એના પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતે સોંગ લિસ્ટ આવી જશે. હવે તમારે શું કરવાનું છે આ રીતે તમારે જોઈશું અત્યારે લાસ્ટ સુધી આવી જશે એટલે તમે જોઈ શકો છો આ રીતે થઈ ગયું છે. ત્યારબાદ તમારે ફરીથી અહીંયાથી બહાર નીકળી જવાનું છે. બહાર નીકળ્યા બાદ ફરીથી તમારે ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે. ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરશો ને રેક્ટેંગલ વડે એક લેયર જોવા મળશે તો લેયરને તમારે સિલેક્ટ કરી લેવાનું છે. સિલેક્ટ કર્યા બાદ અહીંયા પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે અને જે કોપી લેયર લખેલું છે એના પર ક્લિક કરી દેવાનું છે. કોપી કર્યા બાદ અહીંયાથી બહાર નીકળી જવાનું છે અને ફરીથી તમારે બીટમેપ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે. બીટમેપ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે તો સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે અને પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે અને જે પેસ્ટ લેયર લખેલું છે એના પર ક્લિક કરી દેવાનું છે. પેસ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમે જોશો આ રીતે ઇફેક્ટ લાગી જશે. ત્યારબાદ તમારે ફરીથી સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે અને નીચે પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે મીડિયાવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને તમને એક વિડીયો જોવા મળશે બ્લેક સ્ક્રીન એના પર ક્લિક કરીને આ એડ કરી લેવાનું છે. વિડીયોને એડ કર્યા બાદ તમારે વિડીયોની લેયર પર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ ઉપર 3 ડોટ ઉપર ક્લિક કરીને ફિલ કમ્પોઝિશન એરિયા લખેલું છે 5મા નંબરનું એના પર ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કરશો આ રીતે ફૂલ સ્ક્રીન વિડીયો થઈ જશે. ત્યારબાદ તમારે બ્લાન્ડિંગ એન્ડ ઓપેસિટીનું ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે બીજા નંબરનું લાઇટરવાળો ઓપ્શન છે એના પર ક્લિક કરીને જે ચોથા નંબરનો ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કરશો એટલે તમે જોશો કંઈક આ રીતે વિડીયો આવી જશે. ત્યારબાદ તમારે તે સ્લાઇડ કરીને સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે. જોશો આ રીતે સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે. સ્ટેટસની લાસ્ટમાં આવ્યા બાદ ત્યારબાદ તમારે એરોને આ રીતે કટ કરી દેવાનું છે. કટ કરી દેવાનું છે. ત્યારબાદ તમારે ફરીથી સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે. સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવશે એટલે તમે જે આપણે બ્લેક સ્ક્રીન વિડીયો એડ કર્યો છે વિડીયોની અંદર એક ઇફેક્ટ એડ કરવાનું છે એના માટે વિડીયોની લેયર પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમે અહીંયા ઇફેક્ટવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને જે એડ ઇફેક્ટ લખેલું છે એના પર ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કરશો એટલે કલર એન્ડ લાઇટવાળો ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમને એક ઇફેક્ટ જોવા મળશે વોટ કલરવાળી એ ઇફેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા તમે સ્ટાન્ડર્ડ સેટિંગ લખેલું છે એના પર ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કરશો એટલે તમે જોશો આ રીતે તમે જોશો જે આપણે બ્લેક વિડીયો હતો એ વિડીયો વ્હાઇટ કલરમાં હતો એ રેડ કલરમાં થઈ ગયો છે. અહીંયા તમારે હવે કંઈ નથી કરવાનું અહીંયા ખાલી જગ્યા પર ક્લિક કરી દેવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો કંઈક આ રીતે આપણો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો આ રીતે વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે. તો આ વિડીયોને સેવ કરવા માટે જે ખૂણામાં ઉપર સાઈડ એરો છે એના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમે અહીંયા એરો જોઈ શકો છો એના પર ક્લિક કરવાનું છે અને એનાથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો ને નીચે એક્સપોર્ટનો ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું છે. તો મિત્રો આ રીતે વિડીયો સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા રીડિંગ વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી.